નમસ્કાર, સત્યદી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પરી શુક્લા અને આજે આપણે જાણીશું ચોખાના પાણીના ફાયદાઓ। તમને ખબર છે કે ચોખા ઉકાળી આપણે પછી તેનું પાણી ફેંકી દઈએ છીએ, પણ જો હું તમને કહું કે આ પાણી તમારા સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકીય છે, તો તમે હજારો રૂપિયા વાપરીને તમારા માટે સારા પ્રોડક્ટ્સ ખરીદો છો, જેનાથી તમારી સ્કિન અને વાળ સારા રહે અને ગ્લો કરે। પણ જો તમે આ વસ્તુ ફ્રીમાં કરી શકતા હોય તો જરૂરથી કરી શકો છો તમે આ બધી વસ્તુઓ ફ્રીમાં। શેનાથી? ચોખાના પાણીના ઉપયોગથી। તો આજના આ એપિસોડમાં આપણે જાણીશું કે ચોખાનું પાણી શું છે, તે કેવી રીતે બનાવાય છે, તે કેવી રીતે આપણે સ્કિન અને વાળને લાભદાયક છે અને તે કેવી રીતે વાપરવું જોઈએ। સૌપ્રથમ આપણે જાણીશું કે ચોખાનું પાણી કેવી રીતે બનાવાય। ચોખાનું પાણી જ્યારે આપણે ચોખા ઉકાળીએ છીએ ત્યારે તેમને થોડા હળવા હાથે દબાવીને તેનું પાણી ગાળીને એક કન્ટેનરમાં આપણે ભરી દેવાનું અને ફ્રીઝમાં મૂકી દેવાનું। આ પાણી આપણે 1 અઠવાડિયું ચલાવી શકીએ છીએ। આ પાણી જ્યારે આપણે વાળ માટે ઉપયોગ કરીએ ત્યારે વાળમાં મૂળિયાથી લઈને વાળના અંત સુધી લગાવીને તે 10 મિનિટ માટે રાખવાનું। આ પાણી તમારા જે વાળ ડેમેજ થયા હશે તેમને રિપેર કરવામાં મદદ કરશે। અને હા, એ 10 મિનિટ રાખ્યા પછી તમારે ધોઈ નાખવાનું। અને તમે શરૂઆતમાં આ પાણી જ્યારે તમે વાળ ધોવો ત્યારે દરરોજ લગાડી શકો છો, પણ પછી ધીરે ધીરે તમે મહિનામાં 1 વખત લગાવવાનું। સ્કિન માટે પણ ચોખાનું પાણી ખૂબ જ ફાયદાકીય છે। જો કે એ કેટલું અસરદાર છે તે હજી સાયન્ટિફિકલી પ્રૂફ નથી થયું, પણ તેના ફાયદાઓ તો છે જ તે। તમે આને ઘણા અલગ અલગ રીતે તમારા સ્કિન માટે યુઝ કરી શકો છો। તમે તેને ફેસ વોશ તરીકે યુઝ કરી શકો છો, ટોનર તરીકે પણ વાપરી શકો છો, અથવા તમે તેને ફેસ માસ્ક તરીકે પણ વાપરી શકો છો। 10 મિનિટ તમારા સ્કિન પર લગાવીને પછી તમે ફેસ વોશ કરી શકો છો। ચોખાના પાણીના ઘણા બધા ફાયદાઓ પણ છે। જો આપણને સનટેન થઈ ગયો હોય તો આ પાણી આપણા સ્કિન પર લગાવવાથી તે આપણી સ્કિનને ઠંડક આપે છે અને ઘણા લોકોને પિગમેન્ટેશન થઈ જાય છે, તો આ પાણી વાપરવાથી અને સ્કિન પર લગાવવાથી ઇમ્પ્રુવમેન્ટ આવે છે। આ પાણી લાંબા સમય સુધી વાપરવાથી તે આપણને સ્કિનને નિખાર આપે છે। શું ચોખાના પાણીના કોઈ નુકસાન છે? જી નહીં, ચોખાના પાણીના કોઈ બી જાતના નુકસાન કે સાઇડ ઇફેક્ટ્સ નથી। કોરિયામાં તો ચોખાના પાણીનો ખૂબ જ ઉપયોગ થાય છે વાળ અને સ્કિન માટે। તો તમે બી આ ચોખાના પાણીનો જરૂરથી ઉપયોગ કરજો અને અમને જરૂરથી જણાવજો કે તમને કેવું લાગ્યું। તો આજના એપિસોડમાં હેલ્થમાં બસ આટલું જ તે। મળીશું આવતા એપિસોડમાં। ત્યાં સુધી તમે તમારી હેલ્થનું જરૂરથી ધ્યાન રાખજો। આપ સૌનો આભાર।